હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપક ગજ્જર અને મારી ચેનલ ધ ફૂડી સિરીઝમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, અત્યારે એક સરસ મજાના જગ્યાએ અને એક જોરદાર વ્યક્તિ સાથે આપણે છીએ. આપણે બધા વાતો કરતા હોય ને કે બધી વસ્તુમાં કેમિકલ થઈ ગયું, બધામાં ચોખ્ખી વસ્તુ નથી મળતી, તો વાત આપણી ખોટી છે, કારણ કે આપણને ચોક્કસ જગ્યાની ખબર ન હોય કે આ બધી વસ્તુ ક્યાંથી મળશે. નમસ્કાર અશોકભાઈ, કેમ છો? નમસ્કાર, બસ મજામાં. હવે અશોકભાઈ, તમે આટલી બધી જડીબુટીઓ લઈને તમે આ બધું અત્યારે આપણે બેઠા છીએ, એના વિશે પહેલા માહિતી આપો ને તમારા વિશે અમને કહો થોડું. હું એક ખેડૂતનો દીકરો છું અને પહેલા ગામડે ખેતી જ કરતો અને બાપદાદા વખતથી આ હર્બલનું જડીબુટીનું આપણને જ્ઞાન છે. એ આપણી ધરોહર છે કે આપણે જે સંસ્કૃતિ છે, આપણે જે આર્ય સંસ્કૃતિ છે એની ધરોહર છે. પણ આજકાલની જે નવી જનરેશન છે એ આ બધું ભૂલતી જાય છે. અને આપણે કઈ કઈ પ્રોડક્ટ તમે બનાવો છો? હું અત્યારે સાબુ હા, અને શેમ્પુ બે વસ્તુ બનાવો છો. હર્બલ પ્રોડક્ટ બનાવું છું. અને કેમાંથી બનાવો? આટલી બધી જડીબુટી છે તો એના વિશે અમને ડિટેલમાં માહિતી આપો. સાબુમાં 13 જાતની જડીબુટ્ટી આવે છે અને શેમ્પૂની અંદર 45 જાતની જડીબુટ્ટી આવે છે. શેમ્પૂ 100% ઇકો ફ્રેન્ડલી છે. આની અંદર જે કેમિકલ આવે એ ફૂડ ગ્રેડ કેમિકલ હોય છે. જે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સમાં ખાદ્ય કેમિકલ વપરાય એ કેમિકલ, એટલે 100% ઇકો ફ્રેન્ડલી શેમ્પૂ છે. અને આ હર્બલ સાબુ છે, એની અંદર 13 જાતની ઔષધિ છે. લીમડો, પુદીના, તુલસી, એલોવેરા. અને આ બીજો સાબુ છે એ મેન્થોલનો સાબુ છે. 13 જાતની જડીબુટી પ્લસ મેન્થોલ એક્સ્ટ્રા આવે છે. તો અશોકભાઈ, આ બધી જડીબુટી છે એનો કઈ કઈ જડીબુટી છે અને એને કેવી રીતે તમે ઉપયોગ કરો છો? આયુર્વેદની અંદર બધી જડીબુટીનો અલગ અલગ ઉપયોગ હોય છે. અમુકનો અવલેહ કામમાં આવે છે, અમુકની ભસ્મ કામમાં આવે છે, અમુકનો સીધો રસ કાઢીને કામમાં આવે છે. પણ જે જડીબુટ્ટીનો જે પ્રમાણે સારો ઉપયોગ થઈ શકે, હું એ પ્રમાણે અમુક ભસ્મ પણ નાખું છું, અમુક અવલેહ કરું છું અને અમુકનો રસ કાઢીને પણ નાખું છું. હવે આ જે જડીબુટ્ટી છે એ બધી જડીબુટ્ટી એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક આ બધા ગુણધર્મો ધરાવે છે. જે આપણે જે શરીર ઉપર ધાધર, ખસ, ખરજવું, ખંજવાળ એવા જે ચામડીના રોગ થાય છે એને આ જડીબુટ્ટીઓ છે એ એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોવાથી જે તમને ધાધર થયો હોય, ખરજવું થયું હોય એને ત્યાં અટકાવી દે છે અને આગળ બીજું ન વધે એ પણ એને કાબૂમાં રાખે છે. અને આ જડીબુટીનો ઉપયોગમાં તમે કઈ વસ્તુમાં, સાબુમાં ઉપયોગ કર્યો, શેમ્પૂમાં કર્યો કે શેમાં કરેલો? આ બધી જડીબુટ્ટી હાલમાં છે એ સાબુની અંદર વાપરેલી છે. શેમ્પૂની અંદર ટોટલ 45 જાતની જડીબુટ્ટી આવે. એની અંદર 20 પ્રકારની છે લીલી વનસ્પતિ આવે અને બાકી સૂકી જડીબુટ્ટી આવે, અમુક ભસ્મ આવે, અમુકનો જે અવલેહ કાઢેલો હોય ઉકાળો કરીને એ વસ્તુ આવે. હવે આપણે આ શેમ્પૂ વિશે વાત કરીએ તો આનાથી ફાયદો શું થાય? તમારું જે શેમ્પૂ વાપરીએ તો શેમ્પૂ છે આનાથી વાળ ખરતા હોય તો એ પહેલાં બંધ થઈ જાય છે. માથામાં ગમે એવો ખોડો હોય તો ખોડો દૂર થઈ જાય છે. વાળને રેશમી બનાવે છે, લાંબા બનાવે છે, કાળા રાખે છે. અને માથાની અંદર જો ઘણા લોકોને કેમિકલવાળા પદાર્થો વાપરતા હોય તો માથાની અંદર બળતરા થાય છે. તો આ શેમ્પૂ વાપરવાથી બળતરા પહેલાં બંધ થઈ જશે. તો અશોકભાઈ, આ જે સાબુ વાપરવાથી ફાયદો શું થાય? આ જે હર્બલ સાબુ છે આમાં 13 જાતની ઔષધિ આવેલી છે. એ ઔષધિનું મેઇન એની પ્રોપર્ટી છે એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક, કે જે આપણને ધાધર, ખસ, ખરસવું, ખંજવાળ થતી હોય તો પહેલાં પ્રથમ તો આને ત્યાં અટકાવી દે. પછી એની એન્ટીફંગલ પ્રોપર્ટી હોય, બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય, એને ફરીવાર ન થાય, આગળ ન વધે, એ મેઇન ફાયદો કરે છે. અને ચામડી ઉપર કરોળિયાના ડાઘ હોય, સફેદ ડાઘ કે કાળા ડાઘ ગમે એ રીતના, તો 1.5 થી 2 મહિનાની અંદર આ સાબુ 80% જેવા ડાઘ કાઢી નાખે છે. શરીરે ગમે એવી ખંજવાળ આવતી હોય તો આ સાબુથી ખંજવાળ બંધ થઈ જાય છે. અને આ બીજો છે મેન્થોલનો સાબુ. તમે નવરત્ન તેલ વાપર્યું હશે, માથામાં નાખો, ઠંડા શેરડા પડે, બરોબર? આ મેન્થોલ વાળો સાબુ પ્લસ જડીબુટ્ટી 13 જાતની, આ સાબુ વાપરવાથી તમને 1 કલાક સુધી નાહ્યા પછી તમે એસીમાં બેઠા હો એવું અનુભૂતિ થાય. એટલે કોઈ પણ સાઈડ ઇફેક્ટ નહીં, 100% આયુર્વેદિક, પ્યોર આયુર્વેદિક. કોઈ પણ. અને જે મેન્થોલ છે એ ઇસેન્શિયલ ઓઇલ છે, ફ્રેગ્રન્સ નથી. મિન્ટ હોય, મિન્ટની અંદરથી જે ખેંચેલું આવે ઇસેન્શિયલ ઓઇલ, મોંઘું પડે મને, બરાબર છે, પણ વસ્તુ સારી છે. તો અશોકભાઈ, આપણે શેમ્પૂની પ્રાઇસ કેટલી છે? શેમ્પૂની પ્રાઇસ છે 400 રૂપિયાનું લીટર, 200 રૂપિયાનું 500 ml. અને 500 ml અને 1 લીટરની પેકિંગમાં જ છે કે એનાથી નાના પેકિંગમાં છે? 250 ml, 500 ml અને લીટર 3 પેકિંગ. તો ત્રણેયની પ્રાઇસ ફરીથી એકવાર કહી દો. 250 ml 100 રૂપિયાનું, 500 ml 200 રૂપિયા અને 1 લીટરનું પેકિંગ 400 રૂપિયાનું છે. બરાબર છે. અને સાબુની પ્રાઇસ? આ માત્ર રેગ્યુલર હર્બલ સાબુ 30 રૂપિયાનો છે અને મેન્થોલવાળો સાબુ 40 રૂપિયાનો 100 ગ્રામનો છે. તો અશોકભાઈ, અમુક વસ્તુ મેં જોયું પ્રાઇસ તમારી આટલી બધી સસ્તી છે, એનું કારણ?
એનું કારણ એ છે કે અત્યારે હું ડાયરેક્ટ લોકોને આપું છું અને મારી એવી ઈચ્છા છે કે લોકો સારું વાપરે અને ચોખ્ખું વાપરે. બરાબર છે. પણ મારી વચ્ચે અત્યારે કોઈ ડીલર કે રિટેલર છે નહીં. તમે જ ખેતરમાંથી લાવીને તમે જ અને બધું આ બધી જડીબુટીઓ 80% જડીબુટી મારી ઘરની વાડીની જ છે. બાકીનું અમુક મારે વેચાતું લાવવું પડે છે, પણ 80% મારી વાડીનું છે. બરાબર. કોઈ પણ મેન્યુફેક્ચર કરવા વાળો હોય તો મારે જેટલું સસ્તું તો કોઈ આપી જ નહીં શકે. તો વચ્ચે જે કોઈ ડીલર નથી, ડિસ્ટ્રીબ્યુટર નથી, દુકાન નથી, એટલે ખેતરથી લાવીને તમે બનાવો ડાયરેક્ટ કસ્ટમરને વેચો. ડાયરેક્ટ કસ્ટમરને આપું છું એટલે સસ્તું આપી શકું છું. તો મિત્રો ખરેખર વસ્તુ ખૂબ સારી છે, એકદમ આયુર્વેદિક છે અને અશોકભાઈ ખૂબ અનુભવી છે, આયુર્વેદામાં નોલેજ ખૂબ સારું છે અને જાત મહેનત ઘણું બધું નવું ટેકનિકલ વસ્તુ કહેવાય ને શીખ્યા છે. તો અશોકભાઈ કોઈને વેચવા જોતું હોય તો તમારી પાસેથી ઘરેથી કે ઓનલાઈનમાં મેડિકલવાળા દુકાનવાળા તો કઈ રીતે આપશો તમે? હા, ઓનલાઈન વાળા કે કોઈને ઘર બેઠા વેચવા હોય તો હું અહીંથી આપીશ. હોલસેલ પ્રાઇઝે આપશો તમે? હા. એના પ્રાઇસ અલગ હશે? નહીં, પ્રાઇસ તો આ જ છે. તો અશોકભાઈ તમને ઓર્ડર આપવો હોય કેટલા દિવસ પહેલા આપવો પડે? ઓર્ડર આપવો હોય તો 3-4 દિવસ અગાઉ તો આપવો જ પડે, કારણ કે આ બધો મસાલો તૈયાર કરતા મારે 3 દિવસ લાગે. 500 હાબુનો મસાલો તૈયાર કરું એટલે અત્યારે જે આ મસાલો પડ્યો છે એ 500 હાબુનો છે. 500 હાબુનો તૈયાર કરું કે 1500 હાબુનો તૈયાર કરું, 3 દિવસ તો લાગે જ તે. બરાબર એ છે. પછી બનાવવાની પ્રોસેસ થાય એ અલગ, એટલે 3 દિવસ 4 દિવસ અગાઉ તો ઓર્ડર લખાવવો જ પડે. તો તમને ઓર્ડર કેવી રીતે આપી શકાય? ઓર્ડર ફોન ઉપર આપી શકાય. તમારું નામ અને નંબર આપી દો. મારું નામ અશોકભાઈ ગોપાણી, મારો મોબાઈલ નંબર છે 99043 68834. આ નંબર ઉપર તમે ફોન કરીને ઓર્ડર લખાવી શકો છો. તો મિત્રો વધારે કાંઈ તમારે જાણકારી જોતી હોય ને આયુર્વેદિક જે શેમ્પૂ છે એમનું, સાબુ છે, એ સિવાય પણ ઘણી બધી વસ્તુ બનાવે છે, તો ચોક્કસ ને ચોક્કસ એમનો કોન્ટેક્ટ કરજો અને વધારે માહિતી લેજો.